તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, જીએસઆરટીસી વિભાગ દ્વારા છે મિત્રો આપણો એસટી નિગમ છે દ્વારા બે મહત્વની જાહેરાત કરવામાં આવેલી છે. એક તો ચાલુ જે પણ જો નાના મોટી કોઈ પણ મિત્રો નાની એવી ભરતી ચાલુ જ હોય છે એના ઉપર, અને એક નવી ભરતીની જાહેરાત. ઘણા કઈક નવી ભરતીની શું જાહેરાત છે, તો આ વિડીયોમાં આખો જો એટલે તમને બધી ખબર પડી જશે. એ પેલા જો હજુ તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કારણ કે જીએસઆરટીસી વિભાગ દ્વારા જો ભાઈ કઈ પણ નાના મોટી ભરતી આવવાની હોય તો એની અગાઉ મિત્રો 3 થી 4 વીક પહેલા જ મિત્રો અમે છે તમારા સુધી 100% સચોટ માહિતી છે આપતા હોઈએ છીએ. અને મિત્રો જો એવું હોય તો હમણાં થોડાક સમય પહેલા 9000 જેટલી જગ્યા પર આંગણવાડીની ભરતી નીકળી હતી. એના 3 મહિના પહેલા, 3 વીક તો નહીં મિત્રો, 3 મંથ પહેલા જ અમે કહી દીધું ભાઈ 7000 પ્લસ જગ્યા પર છે એ આંગણવાડી વિભાગમાં ભરતી નીકળવાની છે. તો 7000 ની ઉપર 9888 જગ્યા પર ભરતી નીકળી. આ પ્રમાણે મિત્રો ઓફિશિયલ અપડેટ મળતી હોય છે તો એમાં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા હોય છે. તો એના માટે વિડીયોને એક લાઈક કરી દેજો. બાકી આગળ વધીએ વિડીયોમાં મિત્રો, શું ભરતી આવે છે અત્યારે, શું ભરતીઓની શું પ્રોસેસ બધી ચાલી રહી છે. તો મિત્રો જો સૌપ્રથમ વાત કરવામાં ભાઈ એસટી નિગમ દ્વારા અત્યારે જેટલી પણ ભરતી શરૂ છે મિત્રો, જેટલી પણ ભરતી શરૂ છે એ બધી ભરતી છે એ ઓલમોસ્ટ આ નવેમ્બર માસના એન્ડ સુધીમાં છે પૂરી કરવાનો આદેશ છે મિત્રો આપેલો છે. એટલે નવેમ્બર માસના એન્ડમાં અથવા તો ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં આગળ પાછળ થોડા ઘણું થાય. ને એમાં ઘણી ભરતીઓનો મિત્રો અત્યારે ઘણી બધી પ્રોસેસ બાકી હોય તો એ પણ મિત્રો ઓલમોસ્ટ પૂરી કરી દેવાનું કીધું છે. એટલે એમાં આપણે કોઈ ભાઈ જોવા નથી, એ પ્રોસેસ તો ભાઈ ચાલતી હોય છે. અમારા વિદ્યાસાગર ભરતીમાં જે પ્રમાણે કુબરભાઈ ડિંડોર કહે છે, આ સતત ચાલતી પ્રોસેસ છે. તો ભાઈ આપણે એસટી નિગમમાં પણ સતત ચાલતી પ્રોસેસ છે ભરતીઓની, એ શરૂ રહેશે અને પૂરી પણ ટૂંક સમયમાં થાય. પરંતુ નવી ભરતી ક્યારે આવશે, નવા જે પણ ઉમેદવારો છે કે જેની ઓલમોસ્ટ 18 વર્ષ હમણાં પૂરા થયા છે, 18 વર્ષ થઈ ગયા છે, અથવા તો એને આગળની જે પણ ભરતી હતી ફોર્મ નથી ભરી શક્યા, તો એ બધાનું શું થશે, નવી ભરતી આવે તો એ બધા ફોર્મ ભરી શકશે. તો નવી ભરતીની જો મિત્રો 100% સચોટ તમને માહિતી આપું તો નવી ભરતીની ડિસેમ્બરમાં છે એ ફક્ત જાહેરાત આવશે, અથવા તો મિત્રો એની જાહેરાત ડિસેમ્બરમાં ન પણ આવી શકે. કારણ કે જાહેરાત આવે પછી સીધા છે ફોર્મ ભરવાની મિત્રો શરૂઆત થઈ જતી હોય. એટલે ડિસેમ્બર માસમાં છે કોઈના પણ ફોર્મ નહીં ભર્યા. મિત્રો હું તમને જણાવી દઉં, એક પણ ભરતીના મિત્રો છે એ ડિસેમ્બર માસમાં ફોર્મ ભરાવાના નથી. અને મિત્રો જો ભરાય છે તો આ ભાઈ એ પીએચ કેટેગરીના ઉમેદવારો માટે હાલ અત્યારે ભરતી શરૂ છે. બાકી ઘણા કહેશે કે તમે કહો કે ભાઈ ડિસેમ્બર માસમાં કે ફોર્મ નહીં ભરે, અત્યારે ફોર્મ તો ભરાય છે. તો ભાઈ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો છે આપણી ચેનલ પર આજે જે વિડીયો આવ્યો છે માં ટાટ ભરતીના ઉમેદવારો માટે છે, પીએચ કેટેગરીના ઉમેદવારો છે એના માટે ફોર્મ ભરાય છે. તો ભાઈ ભરાશે અમુક પીએચ કેટેગરી માટે. બાકી મિત્રો નવી ભરતી છે મિત્રો ડિસેમ્બર માસમાં તો એક પણ આવવાની નથી. જાન્યુઆરી મિત્રો નવું વર્ષ શરૂ થશે, જાન્યુઆરી 2026 ત્યારથી છે મિત્રો નવી ભરતીઓ છે એની શરૂઆત થશે. ને એમાં મિત્રો આપણી એસટી નિગમ દ્વારા પણ મિત્રો 2 થી 3 ભરતીઓ છે બહાર પાડવામાં છે. એમાં મિત્રો જો સૌથી વધુ પોસિબિલિટી હોય 100% નહીં પરંતુ 101% જો મિત્રો કોઈ પણ એવી ભરતી હોય કે જે આવવાની છે તો એ જીએસઆરટીસી માં ક્લાર્કની ભરતી છે. કારણ કે ક્લાર્કની પણ ભાઈ નાના મોટી જગ્યા નથી, 2700 પ્લસ જગ્યાઓ તો મિત્રો રહેવાની છે. કેટલી? 2700 પ્લસ ક્લાર્કની જગ્યાઓ. અને મિત્રો આવું શા માટે? તો કે ઘણા વર્ષોથી મિત્રો એમ કહે છે ભાઈ બધા એ ઘણા વર્ષોથી ક્લાર્કની ભરતી નથી આવી, એટલે ભાઈ ક્લાર્કની જગ્યા ઘટે એમ નથી કહેતા ને, એમ કે ઘણા વર્ષોથી નથી ભરતી આવી. ઘણા વર્ષોથી ન આવી તો ન પણ આવી શકે, પરંતુ મિત્રો આ વખતે 2700 પ્લસ જગ્યાઓ રહેવાની છે. એટલે જો ક્લાર્કની તૈયારી કરતા હોય તો એમાં 12 પાસ ઉપર મિત્રો લાયકાત લગભગ ન રાખવામાં આવે, અને ગ્રેજ્યુએશન આ વખતે મિત્રો લાયકાત રાખવામાં આવે. તો મિત્રો ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો છે આ ભરતીની ખાસ કરી તૈયારી કરજો. ક્લાર્ક માટેનો સિલેબસ ને શું છે એના ઉપર ફૂલ ડિટેલ વિડીયો મેં બનાવી પણ દીધેલો છે. જો એવો છે તો ફરી પણ હું એક વિડીયો બનાવી દે. તો એના માટે જો હજુ સુધી તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે જ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી દેજો. મળીશું નવા વિડીયો.